ભાવનગરના પાલીતાણામાં કોંગ્રેસમાં બહુ જ મોટું ભંગાણ થયું। વોર્ડ નંબર 1, 2 અને 3 લગભગ બિનહરીફ થવાનું નક્કી। ફોર્મ ભરવાના અંતિમ કલાકોમાં જ ભાજપે ખેલ પાડી દીધો। પાલીતાણાના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયાનો માસ્ટર સ્ટ્રોક। ઓમદેવસિંહ સરવૈયા સહિત આખી પેનલનો ભાજપમાં પ્રવેશ। પાલીતાણા શહેર કોંગ્રેસ પ્રમુખે આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામું। કોંગ્રેસ શહેર પ્રમુખ, વિપક્ષના નેતા સહિતના નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા। ફોર્મ ભરવાની અંતિમ ઘડીએ કોંગ્રેસનો હાથ છોડીને કમળમાં સવાર થયા। વધુ વિગત મેળવીએ સંવાદદાતા કૃણાલ બારડ પાસેથી। કૃણાલ, ભાવનગરના પાલીતાણામાં કોંગ્રેસમાં બહુ જ મોટું ભંગાણ કહી શકાય, કારણ કે ફોર્મ ભરવાના અંતિમ કલાકોમાં જ જે પ્રકારે ભાજપે ખેલ પાડી દીધો, જે ખાસ કરીને શહેર પ્રમુખ, કોંગ્રેસના વિપક્ષના નેતા સહિતના નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા, એટલે હવે બિનહરીફ થવાનું નક્કી ગણાય છે। બિલકુલ ભાવિકા, ભાજપનો સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક કહી શકશું, કેમ કે જે પ્રમાણે ભાવનગર જિલ્લાની પાલીતાણા જે નગરપાલિકા છે તે નગરપાલિકામાં પૂર્વ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા છે ભાજપના, તેના દ્વારા સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક કરવામાં આવ્યો છે। જેમાં કહી શકાય કે પાલીતાણા શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા સહિતની જે પેનલ છે તે પેનલને ભાજપમાં પ્રવેશ કરાવવામાં આવ્યો છે, જેના કારણે ચોક્કસથી કોંગ્રેસમાં સૌથી મોટું જે ભંગાણ છે તે થયું છે ચોક્કસથી। કેમ કે જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી જે કોંગ્રેસમાં અવગણના થઈ રહી હતી ઓમદેવસિંહ સરવૈયાની, તેના જ કારણે ચોક્કસથી હવે કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપમાં ઓમદેવસિંહ સરવૈયા છે તેઓએ પ્રવેશ કર્યો છે। તેની સાથે વિપક્ષ નેતા કિરીટ શાહ ગઠિયા છે તેઓએ પણ કેસરિયા ધારણ કર્યા છે। આ જે સમાચાર છે તે સમાચારને લઈને ચોક્કસથી કોંગ્રેસમાં ખળભળાટ જે છે તે મચી જવા પામ્યો છે, જેનું કારણ છે કે જે પ્રમાણે સમગ્ર કોંગ્રેસ છે તે કોંગ્રેસ હવે કહી શકાય કે બેક ફૂટ પર આવી ગયું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે। વોર્ડ નંબર 1, 2 અને 3 આ ત્રણ જે વોર્ડો છે તે વોર્ડોની ત્રણે જે પેનલો છે તે પેનલો બિનહરીફ થાય તો નવાય નહીં, કેમ કે હવે ચૂંટણીના જે ફોર્મ છે તે ફોર્મ ભરવાની ગણતરીના જ કલાકોમાં આ પ્રકારનું જે ભંગાણ કોંગ્રેસમાં થતા કોંગ્રેસ હવે બેકફૂટ ઉપર જોવા અહીંયા મળી રહી છે અને માસ્ટર સ્ટ્રોક ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે। તેના કારણે ચોક્કસથી હવે ભાજપને વધુ 3 કે 4 જે સીટો છે તે સીટો ઉપર બિનહરીફ જે છે તે સીટો થાય તે પ્રકારની શક્યતાઓ અત્યારે ભાવિકા જોવા મળી રહી છે। જી બિલકુલ કૃણાલ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।